चलो राधा रानी के गांव चले, आज तो हम बरसाना चले। નમસ્કાર, હું દીપા જોશી તમને લઈ આવી છું બરસાના। અત્યારે આપણે એક મહારાજશ્રી સાથે વાત કરવાના છીએ, તો જોડાયેલા રહેજો મિત્રો। जय श्री राधे। सौरभ गोस्वामी, मंदिर श्री लालनी महाराज सेवायत। यहाँ पे राधा रानी ठाकुर जी के बहुत प्राचीन दर्शन है और किशोरी जी यहाँ प्रागट है। यहाँ पे किशोरी जी का प्रागट दर्शन है, साक्षात किशोरी जी विराजमान है। यहाँ ये ब्रह्माचल पर्वत है ब्रह्मा जी का। यहाँ पे ब्रह्माचल पर्वत पे किशोरी जी विराजमान, यहाँ ब्रह्मा जी खुद आसन बने हुए हैं किशोरी जी का। और यहाँ पे ठाकुर जी राधा रानी एक ही ओढ़नी में विराजमान है और ठाकुर जी यहाँ लेडीज दर्शन है, गोपी भाव के दर्शन है यहाँ। तो यहाँ पे गोपी भाव के दर्शन है, एक ही ओढ़नी में विराजमान है। तो ये यहाँ का विशेष दर्शन है। तो यहाँ पे उत्सवों की बात की जाए तो यहाँ पे श्री जी की पोशाक धारण होती है, ललिता विशाखा जी की पोशाक धारण होती है। और यहाँ पे फूल बंगला सजता है श्री जी महल पे, और यहाँ 56 प्रकार के भोग लगते हैं। और वैसे निरंतर तो भोग फूल लगते हैं, लेकिन यहाँ पे 56 भोग का जो मेन प्रसादी है वो यहाँ पे निरंतर लगती है। तो ये किशोरी जी का विशेष, यहाँ पे किशोरी जी का विशेष दर्शन है यहाँ पे। तो यहाँ का जो विशेष किशोरी जी हमारी 500 वर्ष पहले प्रागट है, नारायण भट्ट जी द्वारा यहाँ पे प्रागट है। और गोस्वामी नारायण दास जी यहाँ के वंशज हैं, जो गोस्वामी परिवार के यहाँ पे सेवाएं चलती जा रही हैं। तो ये यहाँ का मेन दर्शन है। यहाँ पे मेन सेवा गोपी भाव में की जाती है। ठाकुर जी यहाँ पे गोपी भाव की दर्शन है। तो ये यहाँ का विशेष है। जय जय श्री राधे राधे। અમે બરસાના પહોંચી ગયા છે। આ સામે તમે જે જોવો છો એ રાધારાની રોપવે છે। અહીં ઉપર જવા માટે રોપવેની સુવિધા પણ છે અને 100 રૂપિયાની ટિકિટ છે। અમે લોકો રોપવેમાં ન જતા સીડી દ્વારા ઉપર જશું। તમે નીચેથી જોઈ શકો છો રાધારાણીજી જય। આ છે બરસાના અને આ છે રાધારાણીનું મંદિર। આ મંદિર વૃંદાવનથી લગભગ 40 કિલોમીટર જેવું દૂર છે અને રસ્તામાં તમે ગોવર્ધન પણ જઈ શકો। જતીપુરા તો તમે નામ સાંભળ્યું જ હશે। નીચે આ બધું પાર્કિંગ લાગેલું છે। અમારી ગાડી પણ અહીંયા જ હતી। હવે તમને આગળ બતાવું તો આ જે છે એ પગથિયાઓ છે, એકદમ સરળ છે। હા, આજુબાજુ થોડું જંગલ જેવું છે, પણ તમે આરામથી 10 થી 15 મિનિટમાં જ તમે ઉપર પહોંચી શકો છો। અમે પણ એનો લાવો લીધો અને ચાલીને અમે ઉપર ગયા। રાધે રાધે। તમે સાઈડમાં જોઈ રહ્યા છો ને, એ રસ્તો રોપવેની બહાર નીકળ્યા પછી અથવા તો સીડી પરથી આવ્યા પછી એક નાનું એવું માર્કેટ છે, જ્યાં તમને રાધાજીને ઓઢાડવા ચૂંદડી, ફૂલ, હાર, માળા વગેરે ઘણું મળે છે। તમારે જે ચડાવવું હોય એ ચડાવો તમે અહીંયાથી લઈ શકો છો। રાધે રાધે। આ અમારા કિશોરીજી એટલે કે રાધા રાની, જેને બરસાનામાં કિશોરીજુ કહે છે। અત્યારે આરતીની તૈયારી છે એટલે બંધ છે અને બધા જ ભક્તો અહીંયા કપાટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે। બધા રાધાજીને જોવા માટે આતુર છે। ये राधा रानी का महल है। ઉપરથી તમે જે નીચે જોઈ રહ્યા છો ને, એ આખે આખું બરસાના ગામ છે, જે રાધા રાનીનું બરસાના તરીકે ઓળખાય છે। અને સામે જે દેખાય છે તે સિંધિયા રાજાએ બનાવેલો મહેલ છે। આ મહેલ જે તમને પર્વત પર દેખાય છે ને, તે ખરેખર એમપીમાં આવેલો છે। અત્યારે બરસાના એ યુપીમાં છે અને સામે દેખાય છે તે એમપી છે। એટલે એમપી અને યુપીના બોર્ડર પર આવેલો આ મહેલ બંને જગ્યાએથી તમે નિહાળી શકો છો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો।